પાંદરોમાં પાણીને વીજળીના ધાંધિયા સામે આવેદનપત્ર રજૂ. લખપત તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત પાંદરોમાં છેલ્લા કેટલાક સમયથી પાણી અને વીજળીની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાના નિવારણ માટે પાંદરોના ગ્રામજનો દ્વારા પીજી વિસર્ગ કચેરી તેમજ નાયબ કાર્યપાલક કચેરી પાણી પુરવઠા ખાતે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું. આ અવસરે પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી જુજારદાન ગઢવી, પાંદરો ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ દરિયા ખાન રાયમા, ઉપસરપંચના પ્રતિનિધિ ગણપત મહારાજ, પૂર્વ ઉપસરપંચ કુલદીપસિંહ ચાવડા, હિન્દુ યુવા સંગઠન લખપત તાલુકા પ્રમુખ દાનુભા સોઢા તેમજ એકતાનગરના વેપારીઓ જેમનામાં જમનાદાસ ઠક્કર, અશ્વિનભાઈ સોની, બાબુભાઈ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. ગ્રામજનોએ તંત્રને વહેલામાં વહેલી કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી લોકોને જીવન જરૂરી સેવાઓ પ્રાપ્ત થાય અને દર્દે રાહત મળે. પાંદરો જેવા મોટા ગામમાં સતત પાણી અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓની અછત પર ગ્રામ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રિપોર્ટર ભરતસિંહ મોખા સાથે કેમેરામેન કુમાનસિંહ.